કંપનીમાં સર્વિસ કરાવવી નહીં કોઈ, એટલે 1050 રૂપિયામાં કમ્પ્લેટ ઓકે આપણી ગાડી થઈ જાય હવા જ। જય માતાજી મિત્રો, તો ટાઈમ 7:30 જેવું થયું છે, 17/2/2026 અને આપણી ગાડી હાલી જઈ છે કમ્પ્લેટ જો હરખી રીતે જોવું 30,000 આવેલી છે, એટલે સર્વિસ આવી જઈ છે ગાડીની। સર્વિસમાં જ આવી છે, થોડોક ગાડીમાં અવાજ આવે છે, તમને લાગતું જ હશે અવાજ આવે, એટલે જોવી છે આનું સોલ્યુશન મળે છે શું છે, બ્લોગમાં બન્યા રહીજો। અને ઓલી વખતે તો આપણે બિલ કંઈક જાજુ બન્યું હતું, અને આ વખતે શું થાય છે ને એ તમને હું બતાવીશ, બિલ સહિત બતાવીશ। 30,000 અવાજ આવે છે, એટલે ખાસ અવાજનું સોલ્યુશન આપણને આપે છે કે નહીં જોવાનું છે, બ્લોગમાં બન્યા રહીજો, કારણ કે અવાજનું સોલ્યુશન તો આજે આપણે ગમે એમ કરીને લેવાનું છે, બરાબર? બ્લોગમાં બન્યા રહીજો, ભલે થાય, બાકી આ છે ને જોવા જેવી થાય। તો શોરૂમથી નજીક જ છે ને રામાપીરનું મંદિર છે, શક્તિનગર અકલંગ ધામ, એટલે કે ચાલો દર્શન કરતા આવી, દર્શન કરવા જ આવી છે રામદેવ પીરના, તમને કરાવું દર્શન। સરસ મજાનું રામદેવ પીરનું મંદિર, દર્શન કરી લો બધા, હે ને મસ્ત એનું, અંદર તો કેમેરો અલાઉડ નહીં। આ શોરૂમે નીકળી ગયા, અહીંયા આપણું પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં થાય કે સુરનગર અમારા પાસે સ્પેર પાર્ટ હોય નહીં, તમે સુરેન્દ્રનગર વહી જાઓ, એટલે હવે વિચાર સુરનગર કાલે જઈશું, આજ તો નહીં જઈએ આપણે, આ બ્લોગ આપણે કાલે છે ને કન્ટિન્યુ કરશું, બ્લોગમાં બન્યા રહીજો। તો જો 7-9 વાગ્યા તો આપણે પાછા નીકળી ગયા, સુરનગર નથી જવાનું, આપણે મોરબી જવાનું નક્કી કર્યું, કારણ કે મોરબી આપણે ગાડી લીધી હતી, આપણે યુવરાજસિંહની બધા મિત્ર છે, એટલે મોરબી આવો, મોરબી જઈશું અવાજ માટે, તમે ધ્યાનથી સાંભળો ને તો અવાજ જો ખર એવું થતું હશે, એ અવાજની વાત કરું। તો મોરબી શું રિઝલ્ટ મળે છે બ્લોગમાં બન્યા રહેજો, તમને જોવા જડશે। મોરબી ઉમિયા સર્કલે વહી જાય ને આપણે જવાનું રાજકોટ રોડ સનાળા રોડે છે શોરૂમ, અહીંયા જવાનું હોય મોરબી સર્વિસ સેન્ટર મારુતિ સુઝુકીનું, આપણે ધુંડડા રોડ ઉપર અહીંયા મૂકી છે, આપણે નાસ્તો કરવા જ આવી છે। હવે નીકળી ગયા આપણે મોરબી, ને આપણે કંઈ પણ જાતનું સોલ્યુશન મળ્યું નહીં, અને આપણે એવું સજેસ્ટ કરી છે તમને બધાને કે કંપનીમાં સર્વિસ કરાવવી નહીં કોઈની। મેં અત્યાર લગીને જો તમે જોઈ લો 30,000 જ ગાડી આપણી આવેલી છે, બધા કંપની સર્વિસ હતી, છતાં પણ મને વોરંટી આપી નહીં। મને એવું કહેવામાં આવ્યું તમે આ મોડિફિકેશન કરી નાખ્યું, ના નહીં કરી નહીં, મને ના પડી કે આટલો ખર્ચો થાય છે ને આટલું, કારણ કે કંપની 1 લાખ કિલોમીટરની વોરંટી આપે કંઈ પણ થાય તો, પણ એ માયલું કંઈ છે નહીં। સર્વિસના નામે તમારા પાસે પૈસા પડાવે, સર્વિસના 8,000 રૂપિયા થાય, 10,000ની સર્વિસ છે, અને બહારથી કરાવો તમારે 2,000-2,500 સર્વિસ થઈ જાય। કંપનીમાં કદાચ તમે સર્વિસ કરાવો તો કોઈ પણ જાતની જવાબદારી લોકો લેતા નહીં, કોઈ પણ જાતનો આપણો કંઈક ને કંઈક ફોલ્ટ કાઢ નાખે। એટલે હું તો એવું કહું, કંપનીમાં કોઈની સર્વિસ કરાવી નહીં, મેં એવું વિચારતો હતો કે કંપનીની સર્વિસ હોય તો આપણને વોરંટી કરી દેશે, પણ કોઈ જવાબ જ ના આપતા, કારણ મોરબીના શોરૂમે તો બિલકુલ ન જવું, તમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી લોકો। એટલે એવું સજેશન કરું બહારથી સર્વિસ કરાવી લેવાની, સસ્તી પડશે અને સારું, બાકી કંપની તમારી કંપની સર્વિસ કરેલી છે તો તમને કંપની કોઈ જવાબ આપતી નથી। તો મારો આવી ગયા અમારે અલ્પેશભાઈ છે શોરૂમનું, મેં તમને કીધું ને કોઈ શોરૂમમાં જવાનું નહીં, અમારે અલ્પેશભાઈ કે બેરિંગ પતી ગયું હમણાં હે ને 1000 કે 2000 ના ખર્ચામાં પતી જશે ને ઓલા 9,000 આપણે થાત, એટલે આપણે સજેસ્ટ એવું કરી શોરૂમમાં સર્વિસ તમે કરાવો ને તોય તમારી વોરંટી કોઈ ગણતું નથી, એટલે શોરૂમમાં સર્વિસ કરાવી નહીં, બરાબર? ગાડી કમ્પ્લીટ કરાવી નીકળી ગયા, અને ખર્ચાની વાત કરું ને તમને, કંપની તો જવા દો, કંપનીનો વિશ્વાસ ન કરાય, બાકી ટોટલ ખર્ચાની તમને વાત કરું ને તો 550 રૂપિયાનું બેરિંગ અને 200 રૂપિયા આપણે બેરિંગ બેહારવાના લીધા, એટલે 750 300 રૂપિયા મજૂરી, એટલે 1050 રૂપિયામાં કમ્પ્લીટ ઓકે આપણી ગાડી થઈ જાય અવાજ ઝીરો, બરાબર? ને કંપની વાળાએ આપણને પહેલા તો 7,000 રૂપિયા 7,500 રૂપિયા જેવું કીધું હતું, તોય કે મજૂરી નહીં લઈ તોય, અને તોય આપણે વોરંટીમાં ગણ્યું નહોતું, એટલે ગમે એવી કંપનીમાં સર્વિસ કરાવો ને તો વોરંટી તમારી માન્ય ન રહે એ વાત નક્કી છે, એટલે કંપનીમાં સર્વિસ ન કરાવતા મારું ખુલ્લું સજેશન તમને, બાકી છે ને બહાર કરાવી લેવાય।